કે કોઈ પણ વ્યક્તિ ભારતમાં નિવાસ કરતો હોય, મતલબ નાગરિકતાની મુખ્ય શરત એક આ છે કે કોઈ પણ વ્યક્તિનું ભારતમાં અધિનિવાસ હોવો, કોઈ વ્યક્તિનું ભારતમાં નિવાસ કરવું, એ નાગરિક બનવા માટેની એક મુખ્ય શરત છે. તો જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે અનુચ્છેદ નંબર 5માં એવી જોગવાઈ હતી કે બંધારણના અમલ સમયે કોને ભારતનો નાગરિક ગણવો એની શરતો ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 5માં આપેલી છે. અને જો તમે ભારતીય બંધારણનો આર્ટિકલ નંબર 5 વાંચો હોય કે એને ભણ્યા હો કે સમજાવો તો તમે આ સવાલનો જવાબ બહુ સરળતાથી આપી શકો એમ છો. તો બંધારણના આર્ટિકલ નંબર 5 જે આ જે શરતો આપી છે ને એ શરતો છે ભારતીય બંધારણનો આર્ટિકલ નંબર 5. અને આર્ટિકલ નંબર 5 શેને લગતો છે તો કે ભારતના બંધારણના અમલ સમયે ભારતનો નાગરિક કોને ગણવો અને કોને ન ગણવો એની શરતો આપેલી છે. તો ભારતના બંધારણના અમલ સમયે કોને ભારતનો નાગરિક ગણ્યો તો એના માટેની પહેલી શરત એ હતી કે જે વ્યક્તિ ભારતમાં નિવાસ કરતો હોય, પહેલી શરત જે વ્યક્તિ ભારતમાં નિવાસ કરતો હોય, અને બીજી શરત એ કે જો એ વ્યક્તિનો પોતાનો જન્મ ભારતમાં થયો હોય અથવા એ વ્યક્તિના માતા પિતામાંથી કોઈ વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોય અથવા એ વ્યક્તિ ભારતનું બંધારણ અમલમાં આવ્યા પહેલા કમસે કમ 5 વર્ષથી ભારતમાં રહેતો હોય. મિત્રો, બંધારણના અમલ સમયે ભારતનો નાગરિક કોને ગણવામાં આવ્યો એની આ 3 શરતો છે. એમાંથી પહેલી શરત ખરી છે કે જો તે અથવા તેણીનો જન્મ ભારતમાં થયો હોય. બીજું, જો તે અથવા તેણીના માતા પિતાનો જન્મ ભારતમાં થયો હોય. ઓકે, જો તે બંધારણના આરંભની તરત પહેલાના ઓછામાં ઓછા 3 વર્ષથી ભારતમાં સામાન્ય રીતે વસવાટ કરતો હોય તો આ વિધાન ખોટું છે મિત્રો. અને આ ખોટું એટલા માટે છે કે અહીંયા શરત છે બંધારણનું અમલ થયા પહેલા કમસે કમ 5 વર્ષથી જે વ્યક્તિ ભારતમાં રહેતો હોય એ જ વ્યક્તિને ભારતનો નાગરિક ગણવામાં આવ્યો. ચલો, આપણને કીધું છે કે નીચેના પૈકી કઈ શરતો પરિપૂર્ણ કરી હોય તે વ્યક્તિને ભારતના નિવાસી ગણી શકાય. તો શરત પહેલી ને બીજી, ત્રીજી ખોટી છે. રેડી? તો ઓપ્શન છે અહીંયા આપણો ઓપ્શન ડી, 1 અને 2.